વેલકમ યુ આર સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ ત્યાં જો આજે આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં યુનિટ 1 નો રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવની વાત કરીશું. ધોરણ 12 નો આ પ્રથમ પાર્ટ છે, પ્રથમ રીડ છે, એટલે ઘણીવાર એના ટાઇટલને જોઈને વિદ્યાર્થીઓ ઘણા બધા ખુશ થઈ જતા હોય છે, પણ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે પ્રેમની એટલે કે લવની વાત કરી છે એ વૈશ્વિક બંધુતા અથવા એક રીતે કહીએ તમામ પ્રકારના પ્રેમની વાત કરી છે, જેમાં મા બાપ, ભાઈ બહેન, ગુરુ શિષ્ય હોય કે પ્રકૃતિ સાથેનો પ્રેમ હોય કે તમારા કોઈ મનગમતા વસ્તુ, પ્રાણી, પાલતુ પ્રાણી કોઈ પણ હોય એના પ્રત્યેનો પ્રેમ છે. અને એ રીતે તમામ પ્રેમની અહીંયા વાત કરી છે. પણ શરૂઆત કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આપણે આ મેલ છે એવું ધારી લીધું છે, પણ કસ્ટમર જે છે એ બિલકુલ મેડમ છે, એટલે કે એક લેડી છે. એ આપણે ખાસ ધ્યાન રાખીશું. કસ્ટમર જે છે એ લેડી છે અને એને જે સમસ્યા છે એની વાત કરીશું. તો કસ્ટમર જે છે એ કોઈ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, યાદ રાખજો. અને એ પ્રોગ્રામનું નામ આપણને યાદ રાખવાનું છે, લવનો પ્રોગ્રામ છે, LOVE લવ. કેપિટલ અક્ષર ખાસ યાદ રાખવાના છે. પ્રથમ પાર્ટમાં લવ જ્યાં પણ આવશે કેપિટલ લેટરમાં આવશે, કારણ કે નોર્મલ સંદર્ભથી અલગ અર્થમાં યુઝ થયેલો છે. આ આપણે ખાસ યાદ રાખીશું. બીજા પણ ઘણા એવા વર્ડ્સ આવશે જે કેપિટલમાં લખવાના જ છે, તો આપણે એને પણ બિલકુલ સ્ટ્રિક્ટ ફોલો કરીશું. અને ખાસ યાદ રાખીએ કસ્ટમર એક લેડી છે અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવનો કોઈ ખાસ સ્પષ્ટ ઉલ્લેખ કરેલો નથી, બરાબર છે. હવે પાઠનો મુખ્ય વસ્તુ શું છે, તો બે પ્રકારની લાગણીઓની વાત કરી છે, નેગેટિવ ઇમોશન્સ અને પોઝિટિવ ઇમોશન્સ. નેગેટિવ એટલે આપણને પાસ્ટ હર્ટ, ગ્રજ, રિઝેન્ટમેન્ટ એવી બધી લાગણીઓની વાત કરી છે, પણ આપણે શોર્ટમાં કહીએ તો ચિંતિત હોય, દુઃખી હોય, ક્રાઇમ હોય, એંગ્રી, આ બધા પ્રકારની નેગેટિવ ઇમોશન્સ જે આપણને પુલ બેક કરે છે, એટલે કે આપણને કોઈ કામ કરતાં અટકાવતા હોય છે. આપણે કંઈક સારું કરવા માગીએ અને આપણે ચિંતિત હોય, આપણે બીમાર હોય તો આપણે નથી કરી શકતા ને, ચોક્કસ એ જ રીતે નેગેટિવ ઇમોશન છે. પોઝિટિવ ઇમોશનની વાત કરીને અહીં લખ્યું છે હેપી છે, લાફિંગ, લવિંગ, કામ. આ તો અહીંયા આપણે જનરલ ઇમેજ બતાવે છે, પણ ચોક્કસ પોઝિટિવ એટલે આપણે કામ હોય, કન્ટેન્ટ હોય, સ્માઇલ, ખુશ હોય, બરાબર છે, હાઈ એસ્ટીમ હોય. આ બધી જે લાગણીઓ છે એ આપણને કોઈ પણ કામમાં પ્રેરિત કરે છે, મોટિવેશન આપે છે, પ્રેરણા આપે છે. તો અલગ અલગ લાગણીઓની આપણે વાત કરીએ છીએ, ફિલિંગ્સની વાત કરીએ છીએ, ઇમોશન્સની વાત કરવાની છે. તો ચોક્કસ પાઠ તરફ આગળ વધીએ. તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે બે પાત્રો છે. એક તો છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ મેલ છે કે ફિમેલ એનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરેલો નથી, બરાબર છે. શું કહે છે, આસ્ક કેન યુ ઇન્સ્ટોલ લવ. લવ નામનો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરી શકો છો કે છે. તો કસ્ટમર કહે છે આઈ કેન ડૂ ધેટ, કે જે હું તે કરી શકું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, પણ કહે છે કે આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ. નોર્મલ છે કે કોઈ વસ્તુ આપણે કામ કરી શકવા માટે સક્ષમ હોઈએ, આપણે સ્ટાર્ટ કરીએ પછી ખબર પડે કે આપણાથી થશે કે નહીં, પણ નોર્મલ આપણને એવું લાગે કે આઈ કેન ડૂ ઇટ. તો અહીંયા આપણે શું છે કે કસ્ટમર જે છે એ તો લેડી છે, આપણને ખબર છે. તો સી ઇઝ નોટ ટેકનિકલ. આ ખાસ યાદ રાખવાનું છે. સી ઇઝ નોટ ટેકનિકલ અથવા ટેકનિકલ એક્સપર્ટ નથી, એને ટેકનોલોજીનું કોઈ જ્ઞાન નથી, એ યાદ રાખવાનું છે. અને એટલા માટે હું કહું છું કારણ કે આ ટ્રુ એન્ડ ફોલ્સમાં પૂછાશે. ટ્રુ એન્ડ ફોલ્સમાં પૂછાઈ શકે છે કે ધ કસ્ટમર ઇઝ ટેકનિકલ ઓર નોટ, જે પણ તમે ગમે તે રીતે પૂછે તો કસ્ટમર ઇઝ નોટ ટેકનિકલ આપણે યાદ રાખવાનું છે. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, પહેલાં મારે શું કરવાનું, ફર્સ્ટ સ્ટેપની વાત કરી છે. તો આ કમ્પ્રિહેન્શનમાં અને ટ્રુ એન્ડ ફોલ્સમાં પણ પૂછી શકાય એવો પ્રશ્ન છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, શું કહે છે, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. ઓપન યોર હાર્ટ એટલે આપણે હનુમાનજીની જેમ આપણે છાતી ચીરીને રામને સીતા નથી બતાવવાના. ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ એટલે તમારું હૃદય ખુલ્લું મૂકવાનું છે, આવકારવાના છે. લોકો પ્રત્યે પોઝિટિવ ફિલિંગ્સ તમારામાં હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ પ્રત્યે દ્વેષ ભાવ, ઈર્ષા ભાવ અથવા અગાઉથી ધારીને ગુસ્સો કે અણગમો કે ધિક્કાર નથી રાખવાનો. એટલે એના માટે કહે છે કે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. પહેલું કામ આપણે આ કરવાનું છે. ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. હાર્ટને ખુલ્લું રાખો. હાર્ટને ખુલ્લું રાખો એટલે તમારા વિચારો હકારાત્મક હોય, સામેના વ્યક્તિ વિષય પર અગાઉથી પૂર્વધારણા, પ્રિજુડાઇસીસ ન રાખો, બરાબર. એ વસ્તુ અહીંયા ખાસ ધ્યાન રાખીશું. અને ટ્રુ એન્ડ ફોલ્સની વાત કરીએ તો અહીંયા ફર્સ્ટ સ્ટેપ છે અને ઓપન, આ ખાસ બે શબ્દો યાદ રાખીશું. અહીંયા હાર્ટ પણ તમે યાદ રાખી શકો. ફર્સ્ટના બદલે કદાચ સેકન્ડ હોય, ઓપનના બદલે ક્લોઝ હોય, કે હાર્ટના બદલે માઇન્ડ કે બીજું કંઈ લખેલું હોય. તમારે ધ્યાન રાખવાનું છે કે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ.
આગળ શું કહે છે, હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ. જો અહીંયા ખાસ યાદ રાખો, અહીંયા મેમ આપણને આપેલું છે. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ એટલે કે તમે તમારું હૃદય જે છે એનું લોકેશન મળ્યું તમને, ટૂંકમાં કહેવા માગે છે તમે એને સ્ટાર્ટ કર્યું કે કેમ. બસ આ એક ખાસ વસ્તુ છે. અને એ રીતે આપણે સમજીશું કે મેમ શબ્દ જે છે એ શોર્ટ ફોર્મ છે મેડમનું. તો યાદ રાખીશું કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ બોલે છે તો કોને કહે છે, તો કસ્ટમરને કહે છે. તો કસ્ટમર જે છે એ કોણ છે, અહીંયા આપણે સમજીશું લેડી છે, સ્ત્રી છે. મેડમ શબ્દનો ઉલ્લેખ થયો છે એટલે કદાચ પરીક્ષામાં એવું પૂછાય કે હાઉ કેન યુ સે ધેટ ધ કસ્ટમર ઇઝ અ લેડી. તમે કહી શકો કે ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ હેઝ યુઝડ, બરાબર, સેલ્યુટેશન મેડમ, બરાબર, અથવા યુઝડ મેડમ. સો આઈ કેન સે ધેટ ધ કસ્ટમર ઇઝ અ લેડી અથવા ફિમેલ. બરાબર છે. આગળ વધીએ. આગળ શું કહે છે, કસ્ટમર. યસ આઈ હેવ. અહીંયા આપણે થોડું શું કહે છે, લોકેશન શોધવાનું. લોકેશનનો મતલબ છે ખૂણો શોધવાનો, એક જગ્યા શોધવાની કે જ્યાં આપણે સામેની વ્યક્તિને સ્થાન આપીએ. બરાબર છે. અહીંયા પાછું ઘણીવાર લોકો એવું વિચારે કે હેવ યુ લોકેટેડ યોર હાર્ટ એટલે તમે તમારું હૃદય શોધી દો. હૃદય તો ડાબી બાજુ બધા નોર્મલ હોય જ છે, તો એની વાત નથી કરવાની. આપણને જે વ્યક્તિ, જે પદાર્થ, જે વસ્તુ, જે પ્રાણી કે જે સ્થિતિ મળી છે, જે પરિસ્થિતિ, એને આપણે આપણા હૃદયમાં સ્થાન આપવાનું છે, એને એક જગ્યાએ બેસાડવાનું છે. ટૂંકમાં એના માટે આવકાર છે. જે મહેમાન આવે ને ઘરમાં આપણે ખુરશી મૂકીએ ને, એક સ્થાન પર બિરાજવા માટે આપણે એને જગ્યા આપીએ છીએ, એમ કોઈ વ્યક્તિને આપણે આપણા હૃદયમાં બેસવા માટેનું એક સ્થાન આપીશું. એ સ્થાનને લોકેટ કરવાનું છે. તો કહે છે કે હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ. તો કસ્ટમર કહે છે યસ આઈ હેવ. બટ શું કહે છે, ધેર આર સેવરલ પ્રોગ્રામ રનિંગ્સ રાઇટ નાઉ. પણ અત્યારે થોડાક પ્રોગ્રામ ચાલી રહ્યા છે. હવે 10-12 મહેમાન આવી ગયા, ખુરશી 2-3 હોય તો થોડીક સમસ્યા થાય કે ના થાય બધાને બેસવાની. તો એવું થોડુંક ટેકનિકલ સમજીએ કે અહીંયા બીજા પ્રોગ્રામ ચાલુ છે. બીજા પ્રોગ્રામ એટલે ઘણીવાર શું થાય કે દૂધનો દાજો છાશ પણ ફૂંકીને પીવે. એટલે કે અગાઉ કોઈ એવી ઘટનાઓ બની હોય, જેમ કે કોઈ વ્યક્તિને કોઈ પોલીસ અધિકારી સાથે ખરાબ વર્તનનો અનુભવ થઈ ગયો હોય, તો પછી ભવિષ્યમાં ક્યાંક જાય અને કોઈ એવા પોલીસ અધિકારીને જુએ તો તરત એને એવું થાય કે આ તો બધા આવા જ હોય. અથવા કોઈ બીજી વાત કરીશું કે કોઈ બીજા વ્યક્તિઓ હોય, જેમ કે સીતાની વાત કરીએ તો બ્રાહ્મણ વેશમાં કોઈ આવીને રાવણ અપહરણ કરી ગયો હોય, તો ભવિષ્યમાં એને પણ આવા વેશના ધારણ કરનારને જોઈને એવું થાય કે આ એ જ હશે. બાળકને પણ ઘણીવાર એવું થાય કે અમુક વ્યક્તિ, અમુક પ્રાણી, અમુક કૂતરું એને પાછળ પડ્યું હોય અથવા કરડ્યું હોય, તો કદાચ આખી જિંદગી એ કૂતરાથી બીતું રહે. તો અહીંયા પણ એવું છે કે સેવરલ પ્રોગ્રામ જે રનિંગ રાઇટ કરી રહ્યા છે એ ડિસ્ટર્બ કરશે કે કેમ, એવું કસ્ટમરને સમસ્યા છે. તો શું કહે છે, ઇઝ ઇટ ઓકે, પ્રશ્ન છે, ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ. આ અહીં લવ નામનો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવું છે, પણ કહે છે કે અત્યારે હું કરી શકું કે કેમ, શું એ યોગ્ય છે, ઓકે છે, બરોબર છે. ક્યાં છે, વાઇલ દે આર રનિંગ, જે બીજા પ્રોગ્રામ છે એ ચાલી રહ્યા છે. કયા ચાલી રહ્યા છે હજુ એનો ઉલ્લેખ નથી થયો, નીચે આવશે. તો કહે છે કે એ હોય ત્યારે હું આ કરી શકું કે કેમ. તો કહે છે ઇઝ ઇટ ઓકે, એવો પ્રશ્ન પૂછે. ઓકે શબ્દ યાદ રાખીશું. ઓકે જે છે એ વર્બ ફોર્મ છે અને પેલું જે છે ઓકે, ઓ એન્ડ કે, આ શોર્ટ ફોર્મ છે. થોડું એ આપણે યાદ રાખીશું તો ભવિષ્યમાં ક્યાંક કામમાં આવે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે, વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ. કયા પ્રોગ્રામ તમારા ચાલી રહ્યા છે મેડમ. અને અહીંયા પ્રોગ્રામનો પણ સ્પેલિંગ ખાસ યાદ રાખવાનું છે. અહીંયા કમ્પ્યુટરના પ્રોગ્રામિંગની વાતો છે એટલે એનો સ્પેલિંગ આ પ્રકારનો છે. કોઈ ફંક્શનને લગતો પ્રોગ્રામ હોય તો એનો સ્પેલિંગ અલગ છે, તમે ધ્યાન રાખશો. એટલે અત્યારે એની આપણે બહુ ડીપમાં વાત ન કરીએ ને, જે પાછા વધુ કન્ફ્યુઝ થાય. હાલ આપણે યાદ રાખવાનું છે કે PROGRAM એ આપણો પ્રોગ્રામ કમ્પ્યુટરના પ્રોગ્રામની વાત છે અને એ સ્પેલિંગ આપણે યાદ રાખીશું. તો વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ. તો કસ્ટમર શું કહે છે, લેટ મી સી, ચલો મને જોવા દો. કહે છે આઈ હેવ પાસ્ટ hurt.exe. જુઓ કઈ લાગણી છે, પાસ્ટ hurt.exe. હમણાં જ મેં કીધું ને કે દૂધનો દાજો છાશ ફૂંકીને પીવે. ભૂતકાળમાં એને પાસ્ટમાં હર્ટ થયું હોય, કોઈ એને દુઃખી કર્યું હોય, કોઈ એને જેમ કે કૂતરું કરડ્યું હોય તો, અથવા કોઈ વ્યક્તિ એને છેતર્યું હોય તો પાસ્ટ હર્ટ થયેલું છે એને. તો એ પાસ્ટ હર્ટથી શું થશે, હવે ફરી એનામાં મનમાં એક પૂર્વગ્રહ હશે કે આવું જ હોય, આ તો બધું આવું જ થાય, તો એ પાસ્ટ હર્ટ. પછી લો એસ્ટીમ. લો એટલે નીચી કક્ષાનો, પોતાના માટે હીન ભાવના હોય. ઘણા વ્યક્તિઓને શું છે કે
પોતાનું એક માન સન્માન હોવું જોઈએ, એનાથી એ નીચું માને પોતાની જાતને. ઘણીવાર આપણે નથી જોતા કે અમુક સમાજના લોકોને એવું જ હોય કે ભાઈ આ લોકો આપણાથી ઊંચા અને આપણે તો નીચા જ, એટલે નીચે બેસી જાય. તો એ પ્રકારનું લો એસ્ટીમ છે. અરે ભગવાનનું સર્જન છે, તમામ સમાન છે એવું આપણે વિચારવું પડશે. ભેદભાવ ભગવાન નથી કરતો તો આપણે કઈ રીતે કરીશું? પછી ગ્રજ એન્ડ રિઝેન્ટમેન્ટ છે, અણગમો અને ધિક્કારની લાગણીઓની વાત કરે છે. રનિંગ રાઇટ નાઉ. હવે યાદ રાખો કે આવા જો પ્રોગ્રામ્સ ચાલુ હોય એટલે કે તમને ભૂતકાળની લાગણી દુભાવવાના પ્રસંગ થયા હોય તો ચોક્કસ છે કે તમે કોઈને પ્રેમ ન કરી શકો. ઘણીવાર આપણે પિક્ચરોમાં જોઈએ કે હિરોઈનની શરૂઆતમાં બરોબર ઝઘડો થાય, લડ કરતા છેલ્લા એન્ડમાં તો મેરેજ થઈ જાય. કહેવાનો મતલબ અહીંયા તો એ છે કે શરૂઆતમાં ક્યાંક એવી સમસ્યાઓ આવે, પાસ્ટ હર્ટ થયેલું હોય, ભૂતકાળમાં ક્યાંક પ્રશ્નો ઊભા થયા હોય તો વ્યક્તિ જલ્દીથી એના પ્રત્યે સારી લાગણીઓ ઉદ્ભવતો નથી, એનામાં વાર લાગે છે. તો એક સમસ્યાઓ છે. એવા 4 પ્રોગ્રામ અણગમો, ધિક્કાર છે, હીન ભાવના છે. તો આવા પ્રોગ્રામ ચાલી રહ્યા છે. કેટલા ચાલી રહ્યા છે ખાસ યાદ રાખજો. 4 પ્રોગ્રામ છે અને કયા કયા છે એ પૂછાશે. ચલો હવે આગળ વધીએ. હવે થોડા સમજૂતી બાદ આપણે પ્રશ્નો પણ એડ કર્યા છે, તો પ્રશ્ન જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, કસ્ટમર ઇઝ વેરી ટેકનિકલ અથવા ટેકનિકલ એક્સપર્ટ. તો અહીંયા વાક્ય છે ટ્રુ ઓર ફોલ્સ. તો તમને ખબર જ છે કસ્ટમર ઇઝ નોટ વેરી ટેકનિકલ, બરાબર છે. તો ઇઝ ટેકનિકલ તો આવશે ફોલ્સ, બરાબર છે. અને ઇઝ નોટ ટેકનિકલ તો ટ્રુ, બરાબર. ટૂંકમાં આપણે ટેક્સ્ટબુકને વળગી રહેવાનું છે. એમાં શું લખ્યું છે ધ્યાન રાખવાનું છે. કસ્ટમર ઇઝ ટેકનિકલ તો ફોલ્સ, અને કસ્ટમર ઇઝ નોટ ટેકનિકલ અથવા નોટ વેરી ટેકનિકલ તો ટ્રુ. સરળ વાક્યો રાખ્યા છે પણ બધું સમજી લઈશું આપણે. સેકન્ડ છે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન અવર હાર્ટ અથવા યોર હાર્ટ, બરાબર છે. તો ધ ફર્સ્ટ સ્ટેપ જ છે, બિલકુલ સાચી વાત છે. ફર્સ્ટના બદલે સેકન્ડ હોય તો ખોટું પડે, ઓપનના બદલે ક્લોઝ હોય તો ખોટું પડે, હાર્ટના બદલે બીજું કંઈ હોય તો ખોટું પડે. બાકી તો વાક્ય કેવું છે? ટ્રુ સેન્ટેન્સ છે. વિચ પ્રોગ્રામ્સ આર રનિંગ, કયા પ્રોગ્રામ રનિંગ કરી રહ્યા છે? તો આ રહ્યા જુઓ, past.exe, lowestim.exe, grudge.exe અને resentment. These programs, બરોબર છે. THESE પ્લુરલ છે, these નું these. તો these programs are running right now. ચોક્કસ વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. આ જ રીતે આપણે આગળના પાઠને પણ સંપૂર્ણ સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. તો ચોક્કસ આપણે વિડીયો સાથે બન્યા રહેશો. થેન્ક યુ.